નમસ્કાર મિત્રો, જે સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છેલ્લા 30 વર્ષથી છે. ભારતીય જનતા પાર્ટી જ્યારે ચૂંટણી આવે ત્યારે અવારનવાર વિકાસની વાતો કરતી હોય છે, પરંતુ વિકાસના નામે આ ભારતીય જનતા પાર્ટીએ વિનાશ નોતરવાનું કામ કર્યું છે. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં હજારો બાળકોના ભવિષ્ય છે એ ખોળવાયા છે, હજારો બાળકોના ભવિષ્ય છે એ જોખમાયા છે. માત્ર તેમના બાળકોના ભવિષ્ય જ નહીં, પરંતુ તેની સામાજિક, આર્થિક અને માનસિક વિકાસ ઉપર પણ ખૂબ મોટી અસરો થઈ છે. આ બધું ભાજપના નેતાઓ દ્વારા સમજી વિચારીને જ કરવામાં આવી રહ્યું છે. મિત્રો, તેમને ડર છે કે તેઓ નથી ઈચ્છતા જો આપણા બાળકો સારું ભણી ગણીને બંધારણનું જ્ઞાન લઈને ભાજપ સરકારને સવાલ કરશે તો આ ભાજપ વાળા જનતાને શું જવાબ આપશે? તેમના કૌભાંડો બહાર પડી જશે, તેમના ખોટા ધંધાઓ છે એ બધી જવાનો તેમને ડર છે. તો ચાલો મિત્રો, આપણે પ્રણ લઈએ કે આ વખતે આપણા બાળકોના ભવિષ્ય અને શિક્ષણને ધ્યાનમાં રાખીને મત આપીએ, જેથી કરીને આપણા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને અને આપણા વિસ્તારનો વિકાસ થાય.